અને વધુ એક મોટા સમાચાર પર નજર કરીએ પ્રાંતિજથી આ સમાચાર પ્રાંતિજ નગરપાલિકાના 15 કોર્પોરેટરના સામૂહિક રાજીનામા મામલો જ્યાં ભાજપ સંગઠને પ્રાંતિજ નજીક 3 અલગ-અલગ હોટેલોમાં બેઠકો યોજી નારાજ કોર્પોરેટરો સહિત સંગઠન અને પ્રમુખ સહિતનાઓ વચ્ચે આ બેઠક યોજાઈ છે। ત્રણેય બેઠકો અનિર્ણિત રહેતા આજે ફરીથી એક વખત બેઠક થવાની પણ સંભાવના રહેલી છે। ભાજપના નારાજ કોર્પોરેટરો ટસના મસ ન થતા હવે ભાજપમાં ટેન્શન વધ્યું છે। કોર્પોરેટરોને બળવા માટે ઉશ્કેરણી કરનારને શોધવાના પ્રયાસો પણ શરૂ થયા હોવાની જાણકારી સૂત્રો તરફથી મળી રહી છે। બળવા માટે ઉશ્કેરનાર અંગે અને પ્રથમ બેઠક અંગેની વિગતો એકત્રિત કરાઈ છે। પ્રાંતિજમાં લઘુમતી વિસ્તારમાં આગેવાનો સાથે રવિવારે પણ એક બેઠક થઈ। રવિવારની બેઠકમાં સામૂહિક રાજીનામાનો પ્લાન ઘડાયાની આશંકા છે। મોડી રાત્રે સામૂહિક રાજીનામાનો પત્ર પણ સોંપાયો હતો એવી ચર્ચાઓ થઈ રહી છે। ઉશ્કેરણી કરી વિવાદ ભડકાવવાની આશંકાથી ભાજપમાં અત્યારે ખળભળાટ છે। ધર્મેશ, આપની પાસે આવું છું। ભારતીય જનતા પાર્ટીમાં પ્રાંતિજમાં અત્યારે ટેન્શન વધી ગયું છે કારણ કે 15 જેટલા કોર્પોરેટરોએ એક સાથે રાજીનામા ધરી દીધા છે। એનો પત્ર પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો। જિજ્ઞાસા, સાબરકાંઠાનું મુખ્ય મથક છે। થોડા સમય પહેલા તો ગમતાનો ગુલાલ કર્યો હતો, વિજય ઉત્સવ ઉજવ્યો હતો, પણ 3 દિવસથી જે કાળો કકડાટ, જેને કહેવાય ને પરિવારમાં વાસણ ખખડે ભાજપની ભાષામાં, તો એ ખખડાટ શરૂ થયો અને કકડાટ રાજીનામા સુધી પહોંચી જતા હાઈકમાન્ડ ચોંકી ઉઠ્યું છે અને પ્રદેશ સંગઠનમાંથી જે પ્રભારી હોય એ સતત બેઠકો કરી રહ્યા છે। બેઠકોમાં નિષ્ફળતા મળી છે, કંઈ મોટું મનદુખ થયું છે, એને કારણે 15 કોર્પોરેટર, હજી તો હમણાં જ નવોદિત પદમાં તેઓએ પદભાર સંભાળ્યો છે અને ભાજપ શાસિત પાલિકાઓનો જે આંકડો છે એમાં પ્રાંતિજનો સમાવેશ હતો। એવા સમયે જે આંતરિક કકડાટને કારણે કદાચ 1-2 વ્યક્તિઓના મનસ્વી વલણને કારણે આ રાજીનામા પડ્યા હોવાનું એક સૂત્રો જણાવી રહ્યા છે। સૌથી મોટી વાત એ છે કે સંગઠન ગઈકાલે અને પરમ દિવસથી સતત મહેનત કરી રહ્યું છે, પણ જેને કહેવાય ને ઘીના ઠામમાં ઘી નથી પડી રહ્યું। કદાચ બહુ મોટું પરિણામ આવી શકે એવી શક્યતા દેખાતા આજે અલગ અલગ હોટલોમાં પણ બેઠકો કરી રહી છે। અને સૌથી મહત્વની વાત છે સાબરકાંઠામાં જેને કહી શકાય કે આખો કેસરીયો માહોલ છે, જ્યાં વિપક્ષ મુક્ત કહી શકાય એવા સંજોગોમાં આ જે બન્યું છે એને કારણે હાઈકમાન્ડ ચોંકી ઉઠ્યું છે। આજે પણ સતત કવાયત છે બેઠકોની અને એમાં કદાચ મડાગાંઠ દૂર થાય અને કદાચ આ રાજીનામા પરત ખેંચાય આવી એક શક્યતા દર્શાવાઈ રહી છે। પરંતુ અત્યારે તો વાસણ ખખડ્યા છે, પરિવારમાં ખખડ્યા છે, મોટો કકડાટ સાબરકાંઠામાં પ્રાંતિજમાં જોવા મળી રહ્યો છે। જી ધર્મેશ, આભાર જાણકારી માટે। અને સાબરકાંઠાથી અમારા સંવાદદાતા યશ જોડાઈ ગયા છે। યશ, ભાજપમાં 15 કોર્પોરેટરના રાજીનામાના પત્ર પછી ડેમેજ કંટ્રોલ માટે હવે ભાજપે બેઠકોનો દોર શરૂ કર્યો છે। હાલ શું સ્થિતિ છે? જિજ્ઞાસા, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો શિસ્તબદ્ધ પાર્ટી ભાજપ છે તે શિસ્તબદ્ધ પાર્ટી તરીકે ઓળખાઈ રહી છે। ત્યારે શિસ્તબદ્ધ પાર્ટીના જ જે કોર્પોરેટરો છે પ્રાંતિજ નગરપાલિકા, તેમની આ બળવાનો સૂર છે તે બળવાનો સૂર લાવ્યો છે। કહી શકાય કે ગઈકાલથી બેઠકોનો દોર છે શરૂ કરી દેવામાં આવ્યો છે। પ્રમુખ નગરપાલિકા પ્રમુખ છે તેમના પતિ દ્વારા મનમાની ચલાવતા હોવાનો આક્ષેપો કરવામાં આવ્યો છે। જિલ્લા પ્રમુખને 15 જેટલા કોર્પોરેટરોએ સહયોગ કરી પત્ર આપ્યો હતો। ત્યારબાદ ભાજપનું મોવડી મંડળ કહી શકાય કે કમલમની અંદર પણ બેઠકો યોજાઈ હતી। તેમ છતાં મામલો થાળે નથી પડ્યો। ગઈકાલે રાત્રે પ્રાંતિજના લઘુમતી વિસ્તારની અંદર પણ 15 જેટલા સભ્યો ભેગા થયા હતા, તેમના દ્વારા બેઠકોનો દોર છે શરૂ કરી દેવામાં આવ્યો હતો। કે ક્યાંક પડવાના મૂડની અંદર હવે લાગી રહ્યા છે, પોતે લડી લેવાના મૂડમાં છે કે કહી શકાય કે હાલ તો ભાજપ દ્વારા કોઈ પણ વસ્તુ ક્લેરિફિકેશન જે ક્લિયર છે કે નથી આવતું, પણ ક્યાંક પ્રમુખ હોય કે પ્રમુખના પતિ હોય તેમણે પોતાની મનમાની ચલાવી છે, જેને લઈને 15 જેટલા કોર્પોરેટરો હાલ બળવાના મૂડમાં આવી ગયા છે। પરંતુ શિસ્તબદ્ધ પાર્ટીની અંદર આ બહુ મોટી ઘટના કહેવાય કે અગાઉ પ્રાંતિજની અંદર પણ તાલુકા પંચાયતની અંદર બળવો થયો હતો, ત્યારે ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવાની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારે ભાજપ તાલુકા પંચાયત સાચવી શક્યું હતું, પરંતુ કહી શકાય કે અત્યારે હાલ જે નગરપાલિકા છે તેની અંદર બળવાનો સૂર દેખાઈ રહ્યો છે। 15 જેટલા કોર્પોરેટરો મોડી રાત્રે બેઠકો યોજી રહ્યા છે। ત્યારે આજે પણ કહી શકાય કે 3 જેટલી હોટલોમાં અલગ અલગ કોર્પોરેટરો બોલાવવામાં આવે છે અને ક્યાંક મનમાની જે છે કઈ રીતે લોકોને શાંત કરી શકાય, કઈ રીતે પોતાનો દોષ છે કોના ઉપર આવી રહ્યો છે, કોના દ્વારા આજે ષડયંત્રથી રચવામાં આવ્યું, તમામ પ્રકારની વાતો છે તે ચર્ચા કરવામાં આવશે। પરંતુ કહી શકાય કે અલગ અલગ જગ્યાએ લોકોને બોલાવી અને ક્રોસ ઇન્કવાયરી જે તે કરી રહ્યા છે। એટલે કહી શકાય ભાજપ દ્વારા હાલ તો બળવો ન થાય તેના માટે મામલો થાળે પડવાના પ્રયત્નો છે હાલ ધરવામાં આવ્યા છે। જી જિજ્ઞાસા। જી યશ, આભાર જાણકારી માટે।